એ આવો કૃષ્ણાબેન. હા આવ્યા લ્યો. તો નવરા થઈ ગયા? હા હો, તો અહીંયા જ બેઠા હોય ને. આવો આવો બેહવા. આ બેઠા લ્યો. એ નવરી થઈ ગયું? હા હો, આવો આવો નૈનાબેન. ઉભા રહ્યો, તમને ખુરશીની વ્યવસ્થા કરી દઈ. ખાટલામાં નહીં હમાવ. સારું કહી લ્યો, મને ખુરશી દે દેન તે અમે માથે ખાટલામાં બેહાતો નથી. ટીંધી દુખે છે. હા કાન એકલી એકલી બેહી ગઈ છે. મને તો કોઈ બોલાવતોય નથી કે હાલો કાગડી બેહવા આયા મેં. એટલે હાલન જટ તારી જ કમી હતી. હા લ્યો, ઊંધી ખુરશી ઉપર બેહી ગઈ હું. શું હાલે છે બાયુ? બસ કઈ ન થાલતું, જો આમને માયલા રાખે છે. જો જેમ નમ દિવસો વયા જાય છે. ઈ તો એમાં જાય ને કઈ પકડાય થોડા કઈ દિવસો ને. હોશે બધી રક્ષાબંધન કરવા જવાની છો કે નહીં? હા હો, હું તો જવાની છું, પણ હું તીધી જ જઈશ ને બપોરે જઈશ ને પછી બપોર પછી આવતી રહીશું. હું જવાની છું, ગામમાં જ છે તો જવાય જ ને પછી. મારે તો સેટારી હશે મારા ભાઈને, એટલે મેં તો ટોપાલમાં મોકલાઈ દીધી છે. એના બેન તમારા ગોઠણનો દુખાવો હતો શું થયું, મટી ગયો કે છે હજી? ના છે હો, હજી થોડો માટે. રક્ષાબંધન મીઠાઈમાં શું લઈ જવાની છો? મેં તો પેડા વાયરા છે ઘરે, ઈ લઈ જઈશું. હું તો કાજુ કતરી લઈ જઈશ. તું શું લઈ જઈશ કાગડી? મારે શું કેવું નૈના બેન, આ જતે મારે છે ને વધીને 4 થી 5 પેંડા આવે ને એટલા જ લઈ જવા છે. ગયા વખતે મારા ભાભીએ કેવું કર્યું હતું, હું લઈ ગઈ ત્યાંથી 1/2 કિલો પેંડા. હું દર ફેરી 1/2 કિલો પેંડા જ લઈ જાઉં અને 250 કાજુ કતરી લઈ જાઉં. જે આપણે રાખડી બાંધી હોય તે ભાઈને જે મીઠું મોઢું કરાય તે એક એક ઢેફલી ને એક પેંડો દીધો હોય ઈ જ દીધો. બાકી મારા ભાભી દર વખતે એવું કરે, હંગરી દે અને પછી પોતે એકલી એકલી ખાય. આપણે જીવ બરે કે કોઈને દીએ નહીં, ના ખૂટડી એકલી એકલી ખાઈ લે, એવું હંગરી ખાય. અને પાછું મારા ફઈ હતા ને, મારા બાપુજીને રાખડી બાંધવા આવ્યા છે, તો ઈ 5-7 પેંડા લઈ આવ્યા છે. અમે ગયા ને તો ઈ પેંડા હંગરી દેતી હતી. એને મને હું જોઈ ગઈ. મેં કીધું આ તો જો ભિખારી હાવ જાણે એમ કે બેન ને ભાણિયા આવ્યા છે ને ખાઈ જાહે ઈ પેંડા. એટલે ઈ પેંડા 5-7 હતા ઈ હંગરે. હવે આનું શું કરવું? અરે કાગડી, તાર ભાભી તો બહુ વાયડી થતો હો. મારી ભાભી તો એવી નથી. મારી ભાભી બધુંય આપે, ખાવાનું ને બધુંય આપે. કાગડીની ભાભી વાયડી છે, મને પણ ખ્યાલ છે. અરે વાયડી શું, સોયત્રા ઉખેડી નાખે એવી વાયડી. આજ તમને કહાની કરું એની બધી, બાપા ખૂટે એમ નથી. હાઈ જુદી બેહીન તોય જો હું તમને કહું તોય. અમે એક ફેરી ગયા તા ને તે સફરજનની આખી કારી થેલી ભરી હતી. તી અમાર ગાડી દેખી એટલે જજ કારા જબલામાં ભરી લીધી અને કારા જબલામાં ભરી અને ખીચીએ ટીંગાડી દીધી. લે અરે કે હા ખાઈ જાહે તો. અરે કીધું તારી જાત ને શું કેવું, કીધું આયા અમે હારું હારું ખાઈ છે, તું નથી ખાતી ને એવું, અને તું એક સફરજન જબલામાં ભરીને હંગરી દેસ. કીધું કોણ આને કીએ પછી? કીધું ખાવાની ચીજમાં આવું કરે બહુ કહેવાય હો કાગડી. તો બહુ જ કહેવાય આ તો. અરે આ તો શું, એક ફેરેનો તમને કહું, કોક મહેમાન આવ્યા છે અમાર જેવા, જઈને ટટકાય છે તી એને બાઈએ તરબૂચ મોર્યું હોય છે, કટકાઈ કરી લીધા છે ને બધુંય. તી મહેમાન આવ્યા દેવું નહીં હોય તી જટ ને ઢોકરી પડ્યું છે ને એમાં ભરી લીધું. ભરાતા જ ભરાઈ ગયું. પછી ઓલા મહેમાન વહી ગયા તો એને પછી ભૂલી ગઈ ખાતાય. અને ઈ તરબૂચ પછી અમે ગયા ને તી ગંધાય. મેં કીધું આ હું ગંધાય છે ભાભી? કીધું આખું ઘર બોક મૂકે તમને ન થાતી? તો કે ના અમને તો ન થાતી વાઈસ. અને પછી ફેંદું ને તે ઢોકરિયામાંથી ફૂગ વરી ગઈ હતી એવું તરબૂચ કાઢ્યું. તે કે હું ભૂલી ગઈ ખાતા. ઓલા આવ્યા તા ને કે જટ મેં મૂકી દીધું. લે પાછી આપણને એમય કહે કે ઓલા મહેમાન આવ્યા તા ને મેં મૂકી દીધું. અને નૈના બેન શું કેવું, હવારમાં રોટલી ખાઈને શિરામણમાં તે વાટકો ભરીને ઘી ખાઈ જાય. આમ કે હું કે તમાર ભાઈ ખાય છે ને એટલે હું ઘી લઉં છું એમ કરીને ભાઈને તો સોપડી ન દે એમ કે તમારે ખવાય નહીં, તમારે બીપી છે કરીને એને તો દે નહીં ને પોતે વાટકો ઘી લે ને ખાઈ જાય. પાછી એમ કે વાડીને કામ કરતા હોય તો ભૂખે લાગે ને. કીધું ડોહું ખા ભલે પણ આ વાટકો ઘી ક્યાં જાય? ડોહી નળિયું જામ થઈ જાય તા મારો ભાઈ કીધું તને લઈને ક્યાં જાહે? કીધું અરે વાટકો ઘી તઈ પાછી તો એમ કે હું તો વાડીએ વઈ જાઉં હવારમાં, મોઢા નો દેખાતા હોય ને એવા ટાણામાં વાડીએ જઈને કામ કરાવું. હવે આ શું કામ કરે? આજુબાજુ વાળી બધી વાડી વાળા કહેતા હતા ઈ કે તમાર ભાભી છે ને હવારમાં આવે ને તી આખો દી બેહવાનું કામ કરે. એક એડું હોય તો એડું, કપાસ હોય તો કપાસ, કઈયાય ઉતારવાનું કામ કરતા નથી. વાડીએ આવીને ખાલી બેહવાનું જ કામ કરે છે. અને મારા ભાઈ આખો દી કામ કરતો હોય બધું. મારા ભાઈ આખો દી આમ સેટે પડ્યો હોય, વાડીએ જઈને થૂના મારે. અને બપોરે કેવા ટાણે આવે કે આજુબાજુ વાળા બધા સુઈ ગયા હોય ને એવા ટાણે આવે ને એવા ટાણે રાંધવાનું કરે ને પાછું રાંધવામાં કઈ શક્કરવાર હોય નહીં હે. અને મારા ભાઈ બિસાડો બધું શાક મોરી દે, લસણ મોરી દે, બધું કરી દે ને તઈએ તો ઈ બધું વઘાર કરે ને એવું કરે. અને મારા ભાઈને તો 30 દી તમારે આ નો ખવાય, તમારે ઓલું નો ખવાય, તમારે ફલાણું નો ખવાય, ટીકડું નો ખવાય કરીને એક મેથીની ભાજી 30 દી અને રીંગણા, બસ ઈ 2 જ વસ્તુ ખાવાની શાકમાં. એટલે તમારા ભાઈનું શરીર છે ને હુકાઈ ગયું છે. હા હો, તમારા ભાઈ પાતળા થઈ ગયા કાજો કહેવત જ નહીં દેખા. પાત્ર થઈ જાય ને બિચારો ભૂખ લાગે એટલે અડી મૂકીને દુકાને ભાગે ને પડીકું લઈને ખાઈ લે. આખું ગામ કહે છે. આપણને દયા આવે પણ આપણાથી તો શું કાઈ ન થાય. હા ઈ તો એમ જ થાય ને, જો આપણે કહેવા જાય કે કરવા જાય કાઈ તો આપણે સામું ન બોલે. હા તે દીકરીને માન ભર્યું જ રહેવાય, બીજું તો શું હવે. હા ભાગ મારા ભાઈના, બીજું શું.
એનું ક્યાં કરવું? હવારના પોરમાં 5 વાગ્યામાં પાણી આવે ન્યા નળ આવે તી મારા ભાઈને હવારના પોરમાં ઉઠાડીને પાણી ભરાવડાવે જો એની આગળ કેટલા ને કીટલીઓ કોણ જાણે ક્યાંથી કાઢી આવે એવા સુસિયા વેડા કરે પાણી ના તો અને પાણી કેટલું ભરે ને વાપરે જરી કઈ લેવો લોભ કરે મેં કીધા લોફડીને ક્યાં પાણી હંગરીને જવું હોય છે અને મોટર થી ને પાણી ઉપર ટાંકામાં ન સડાવે લે એઠે એવા તબકડા ભર્યા રાખે તો ઘર ગોકલી જેવડું ને તબકડા બધા ભર્યા રાખે ને ગંધવાળો કરે ગંધારી અને મારા ભાઈને ઘરે નાવાય ન દે એમ કે જાવ વાડીએ જઈને નાઈ લેજો ઘરે ગંધારું થાય એમ લે તી વાડીએ ક્યાં નાઈ કાગડી એમ કે વાડીએ જઈને કુંડીમાં નળ આલતા કરજો એટલે કે ન્યા જઈને નાઈ લેજો એમ કે લે બહુ જબરી બાપા આવી બાઈ કોઈ ન દેજો આખો દી આડોશી પડોશી ઓટલે બેઠી હોય સાંજે બધાય રાંધી કરી લે બાયું રાંધવા જાય અને એમ કે તમારે જાવું નથી રાંધવા તોય હલે ને લે અને શરમ ન લાગે પાડા જેવીને અને પછી બધાય રાંધી લે ત્યાં છે રાંધવા જાય મારા ભાઈ તો અડધો ભૂખો મરી ગયો બિસાડો અને મારા ભાઈને તો રોજ હાઈતમ જેવું જ હોય બિસાડાને મારા ભાભી બપોરનું સાંજે દે ને સાંજનું સવારે ખાવા દે ને એવું જ દે અરે હો કાગડી ગજબ કરે તાર ભાઈ શું કરે માનતી જ નથી કોઈનું તમારા ભાઈ કઈ ખીએ નહીં એને કેટલું ખીજાતો હોય હાલતા ને ચાલતા ને પણ આને નાક જેવું જ નથી કઈ શરમ જેવું નકટી છે હાવ એન માવતરમાં એવું જ છે એન માવતરે હે ને એન ભાભી એન માને એવું જ કરે છે બધું એટલે એનું જોઈ જોઈને શીખીને મારા બાને એવું હેરાનગતિ કરે ને મારા ભાઈને એવી હેરાનગતિ કરે આ માવતરમાંથી જોઈ જોઈને શીખીને પાછા અહીંયા અમલ કરે છે બોલો મારા ભાઈએ ઘણી વાર થેલો ભરી દીધો પણ હવે આ મુરિયા નાખી ગઈ હવે આ જાય અહીંથી સાચી વાત છે કાગડી આ મોટા ભાગની બાઈઓ છે ને એને માવતર કા ચડાવતા હોય અને કાઈ એને માવતર એવું હોય ને તે ન્યાથી જોઈ જોઈને શીખીને અહીંયા આપણે હારે અમલમાં કરે એવું જ કરે છે બાઈઓ ટાણે હા તે નૈના બેન એવું જ છે મારા બાપુજી મોઢે એમ કહે છે હવે કે મેં તો છોકરાની જિંદગી બગાડી ઈ જ નક્કી કરી આવ્યા હતા ઈ કે રૂપારી ને અસલ છોકરી છે કીધું લ્યો આ રૂપના રોટલા થાય છે ગધેડા જેવું ગોતી આવ્યા ખઈટાવ ને એમ હોય ને કે સારું લાગે એમ જો થોડુંક બાઈ સારી હોય તો એમ પણ એવી થોડી ખબર હોય કે આવી નીકળશે એમ ભાઈ ગીતા હોય મારા ભાઈના ને મારા બાના ને બાપુજીના ને બધાયના હા એ તો એમ જ હોય ને કગડી અને વાડીએ બધી ફ્રૂટ વાવ્યું હતું ને તો એમ જ કીએ મારા બાને કે તમે નહીં દિયો હવે આ ફ્રૂટ થાય ને તમે મરી જાહો લે એવું જ કીએ પરબારો અરે એવું કહેવાય અરે એવું કોઈ ન કહેવાય હો એવું જ કહે ઈ અને અમે અહીંથી ગયા હોય ને તી જો તમને સાચું કહું જો મારા છોકરા ભેગા આવ્યા હોય ને તો એના છોકરાઓ હાટું બધું હારું હારું કાઢી લઈએ અને મારા છોકરા હાટું બધું તરિયાટનું ને એવું બધું રાખી દઈએ અને કંઈક ગયા હોય ને તે ગલકાનું ઘીસોડાનું ને એવું જ શાક કરે જાણે નો દેખ્યું હોય ને બટેટા પૌવા ને એવું કઈ હારું તો રાંધણું કરીને જિંદગીમાં રેકોર્ડ છે એને કોઈ દી ખવડાવ્યું જ નહીં હોય અને છોકરા બિચારા આટાના ગલકા ને ઘીસોડા ને એવું ખાય એ કઈ ન ખાય અમારાય નથી ખાતા તાર ભાભી મોઢેથી તેવી લાગે નહીં હો બાકી બહુ જબરી છે આ તો તે મોઢે તો બહુ જ મીઠડી છે આમ જાણે વાત કરતી હોય સામે વાળા માણાને પલારી દે જાણે સામે વાળા માણાને એમ જ થાય કે આ સતી સાવિત્રી જ છે અને હાલતી થાવ ને મારા બાપુજી જે મને પૈસા દેતા હોય ને તે જોવે કેટલા દિવસે એ બેન ને એમ હજી મારા બાપો દિવસે મેં કીધું તું નથી દેતી અને પોદરા જેવી હા હું બે કામમાં તો પોદરો ને પોદરો જ હાવ હવે એમ કીએ મને કાઈ ન જડે મને આ કાઈ ન જડે કીધું તારું ઘર છે હવે કાઈ અમારું ઘર નથી તમને કઈ બધી જડે વહુ તો ઈથી ટપે આવી પાછી એની છોકરાની ને પાછું એની છોકરાને વહુ ને આને મારા ભાભીને બે હાહુ વહુ ને તો ઊભુંય પડતું નથી ક્યાંથી પડે આ તાર ભાભીને ટકટક કરવું હોય નટાણની આવતલ નવ્યું હોય એને કઈ ટકટક કરે ઈ ગમે આ તે એવું જ થાય છે પણ સાયકડી અને પૈસા જેટલા આવે ને બધાય મારા ભાઈના ખિસ્સામાંથી ને મારા બાપુજીના ખિસ્સામાંથી ને કાતર કરવાના જ ધંધા કરે કોણ જાણે કઈ ભેગા કરી લે ઈ અને બધા એને માવતર ધરાવવાના ધંધા કરે છે અને બીજું ક્યાં કેવું મારા બાને મેં ગોદડા કરવા અહીંથી મેં આખા પોટલામાં મારા કપડા હતા ને બધાય દીધા હતા કેટલા પોટલા દીધા હતા એમાંથી બધાય કપડા હારી લીધા લે એને અને એના કોઈ થીગડા માર્યા અને કોઈ મોટા ભાગના પહેરાય એવા જતા બધાય કાઢી લીધા લુગડા ને મારે એક કોદડું નહોતું મેં કીધું આને મેં ક્યાં કરવા દીધું મારા બાને અહીં પ્રાઇવેટ બીજે કરાવી લીધા હોત ને ક્યાંય ઘર આવ તોય સારું હતું તો સાવ ભીખું છે અને મને તો રેકોર્ડ છે કોઈ દી હારો રોટલો જડ્યો હોય ને તો ભજીયા કરે એક ખાલી ભજીયા જ આવડે બસ ઈ સિવાય કઈ આવડે જ નહીં અને ભજીયા એક ખાઈને બે મરે એવા હોય તીખીના પેટ ના કરે તે આપણે તો મોઢામાં ન કરે એવા એક ફેરે તે હું ગઈ તી ને તી કોણ જાણે રાતે ભજીયા કર્યા ને તી બપોરને કઈક ગાજરનો સંભારો કર્યો છે ને ચણાની દાળનું શાક કર્યું છે ને બધી ભજીયામાં નાખ્યું ઓદો ને કોદો એ અને ડુંગળી લીલી નાખી મને ખબર નહીં મેં તો થોડાક જ ભજીયા ખાધા હતા અને પછી આખી રાત ગોટો ચડ્યો ને સવારમાં વેલી બસમાં મારે નીકળવું હતું અને હું હેરાન થઈ શી કોઈ આખે રસ્તે ઓકતી આવી ને ગેસ માથે ચડ્યો એવો તી પછી તો પાણી મૂક્યું મેં કીધું આને ઘરે કોઈ દી ભજીયા ન ખાવા કીધું જાવું જ નહીં જાય તો ઉપાધી ને ભાઈ બી સારો લાખનો વાડિયાથી જે શાકભાજી મોકલે ને એ બધું સારું હોય બધી સારી ક્વોલિટી નું હોય જો એ શાકભાજી ઘરે ગયું તો બધી ક્વોલિટી થઈને ગંધારું જેટલું શાકભાજી હોય ને બધું મારા હાટું આવે અને હારું બધું ત્યાં રહી જાય બોલ આવું કરે એ તો એમ જ હોય કાગડી ભાઈને તો પેટમાં બરે ને બેનનો ભાઈઓ હારા જોયા ભાભીઓ આવે ને એ જેવી હોય
ભાઈ બીજે આવે ને મારા ઘરે તી બધાને દેખાડો કરવા ખાલી ઓલા લઈ આવે મેથીના ડોકા કુણા કુણા થોડાક. અને હજી તો આપણે સુધારતા હોય ને આપણે હું તો એને મેથી નાખું નહીં. અને હજી આપણે બીજે આપણે લીધું હોય ને શાકભાજી ઈ સુધારતા હોય ને તાતે ત્યાંથી લઈ આવી હોય ને કુણા કુણા ડોકા બધાય ખાઈ જાય. વા લઈ આવી હોય ગામડે એટલે શું થાય મારા ભાઈને ને કે એમાં બેન હાટું મેથી લઈ જશે ને અહીંયા આવીને બધી ગરસી જાય. હું કહું તું ગરસી જાન બધી મારે તારું એક તણખલું નખજો. અને સલાડ સુધારીને રાખ્યું હોય ને બધાય હાટું બસળ મંડે ખાવા અડધું તો ઈ ખાઈ જાય એટલે મારે ડબલ સલાડ સુધારવું પડે ભાઈ બીજે દીધી. અને ભાઈ બીજે મેં દૂધ બનાવ્યું હોય ને તો આપણે તો હારું જ બનાવીને બધાય હોય તો આપણે ભાઈઓ ને બધા એમ ભલે ને આપણે દગો ન કરીએ ઓલો તો ઉપર ઓલા કાજુ બદામ ને કતરણ નાખ્યું ને બધી તો પોતે ખાવા બેહે ને તો હારું બધું ઉપરથી એવું વીણી લે એમ નહીં કે હલાવીને બધાય ને દઈ એમ નહીં પોતે પેલા કાજુ બદામ વાળો હારો માલ એમને ઉપરથી લઈ લઈએ અને પછી હલાવીને બધાય દે લે. ઘરે જાય તો અડસેલો ખાવા ન જડે. મને તો છે ને હાસુ કહું તો મને રક્ષાબંધન જવાનું મન નથી થતું જો એટલે જ રક્ષાબંધને જઈશ ને એટલે બીજું કઈ રાંધતા તો આવડે નહીં અને ભજીયા જ કરે અને અમારા પપ્પા ઉપડે એમ મને એમ કે કઈ રાંધતા નથી આવડતું પછી એને ઠોહા મારું ભાઈ તમે તો મૂંગા રહ્યો મારે કેટલાક ને હાસવવા. અને પાછું નૈનાબેન બીજો કઈ વાંધો નહીં પણ કૃષ્ણાબેન હે ને વરહદીનો જૂનો લોટ હોય એક ઓલા ડબ્બામાંથી કાઢે એક ઓલા ડબ્બામાંથી કાઢે એક ઓલા ડબ્બામાંથી કાઢે એવો મારા હાટું ભેગો કરે એવો લોટ ચણાનો અને એવા લોટના ભજીયા મને ખવડાવે અંદર ઈરું થઈ ગઈ હોય ને એવા ચણા લોટે વક મૂકી દીધો હોય હવે એના ભજીયા કેવા થાય. એક ફેરે થયું એવું કે અમે અહીંથી ગયા અને મોકે એને જમાઈ આવ્યો અમદાવાદ છે ને તી મોરથી અમે ગયા તા 3 વાગે અમે પોઈ ગયા તા તી અમારા હાટું ફ્રીજમાં એને હવારનો ચા કર્યો છે ઈ પછી 2 દીનું જૂનું દૂધ હશે ઈ અને એક કઈક ગંધારું એવું દૂધ 3 વકલના દૂધ ભેગા કર્યા ને અમારા હાટું એવો ચા કર્યો અને જમાઈ આવ્યો ને કલાક થઈ હશે ઈ પછી ત્યાં જમાઈ આવ્યો તેના હાટું તો અમૂલની નવી કોથરી તોડી લે મારો જીવ બરી રાખ થઈ ગયો. મેં કીધું આ ભિખારીની ઘરે ક્યાં આવી છે અમે કીધું ચા બનાવવામાં વકલું કરે ઈ બીજા શેમાં ન કરે કાગડી બેન તી અને મારે હામું જોવે ચા બનાવતી જાય મેં કીધું બનાવીને તું હા આવે ને આખા દૂધનો બનાવીને ને દૂધે નવરાઈ દે તે મારે શું કીધા જમાઈને. અને એકવાર થયું એવું એને ઘરે પ્રસંગ હતો ને તો અમે ગયા હતા તો એને ત્યાં 4 વ્હીલ નહોતી અને અમારે 4 વ્હીલ હતી તો જરી કઈ એમ નહીં બધું ભૂલી જાય ગણ ગોલી. અમારે મારા છોકરાને એમ કહે બટા વા લઈ લે ને ગાડી બટા વા લઈ લે ને ગાડી બિચાર મારો છોકરો જ્યાં કે ત્યાં લઈ લેતો ગાડી અને પછી હાંજે વેવાણ બેઠી હતી ને મોટે કે વા લઈ જાવ ને કે પેટ્રોલ ભરાઈ દેવું. કીધું તારે તો આબરૂ નથી અમારી તો કાઢમાં કીધું તને કીધું કઈ પેટ્રોલ નું કીધું છે અમે કીધું ભરાવી દે એમ અને પેટ્રોલ ના પૈસા લઈ અમે એવું કર્યું જો એને તેથી. અને જ્યાં ગાડી ગહાવાન થાય ને અમારી ગહાવાન થાય કાંઈ પણ હોય ને એટલે જો એને લઈને રાખી દે એને તો ગેસ વાળું હું સોય રાખી દે ને અમારી જ ગાડી કહે એવું કરે. આપણે એમ થાય કે બુદ્ધિ નથી પણ બુદ્ધિ તો બધી હશે ઘર રખ્યું ને પેટ રખ્યું હોય આવ્યું બાયું બીજાના જ પેટ બારે. ઈ તો એવું કરતી હોય એને વારા નહીં આવે ઈ તો આ જ ભગવીન બધી જવાનું છે. દીકરીઓને જો હરખું ન રાખે હેરાન કરે તો ઈ ક્યાં ભવે છૂટવાની છે. અને મારા બા તો બિસાડા કાંઈ બોલે નહીં હોય એક શબ્દય બોલે નહીં જી દે ને ખાઈ લે. શાક ન ખવાય એમ હોય ને તો સાઈસ ને રોટલી ખાઈ લે બાકી કઈ બોલે જ નહીં મોઢામાંથી ઉકારો. હા હો તમારા બાને મેં જોયા છે એક શબ્દ બોલે એવા નથી. અને વેવાણી એવી છે આખો દી ખીખી કરતી હોય બે જણીઓ ફોનમાં ખીખિયા ખોરીઓ જ કરતી હોય. આપણે એમ થાય કે આને આટલી બધી શું વાત કરવાની હોય. તમે જઈએ જુઓ ને તો વિડીયો કોલ હાલતો હોય કા પછી એને ઓલો સાદો ફોન હાલતો હોય અને જરીક વાતમાં કરતી હોય. આપણે એમ થાય કે ગાંડીઓ નથી થઈ ગયું ને ઈ તો ગાંડે જ પડે ને કાગડી. તી હા જે મારા ન પડે એમ ભેગું. આજ મેં કીધું મારા બાપુજી છે ને બા ને બાપુજી ત્યાં સુધી હું જઈશ પછી મારે ક્યાં જવું હોય. હા ઈ તો એમ જ હોય ને દીકરીઓને મા બાપ હોય ત્યાં સુધી માવતરે જવાની આશા થાય. મારા ભાભીની કહાની ખૂટે એમ નથી હજી તો કેટલું મને યાદ નથી આવતું કેટલું. અને ગંધારી એવી ને હતી ટાણે ઠામણા હોય ને નૈનાબેન ને કૃષ્ણાબેન ને ખાગડી એ કેવું કરે ખબર છે ઓલી હોય ને ખાટલી વાસણની એમાં ભર દે અને એના માથે કપડું ઢાંકી દે 3 દાણા ઠોસરા ભેગા કરે લે ગંધારી અરર ઠોસરા ગંધાતા નહીં હોય બોક મૂકી જાય ઉભુઈ નો રેવાય એવી વાઈસ મારે હેઠવાડો તો અરર બહુ ગંધારી હો તમાર ભાભી. તી એવું છે લે આ તો મહિલા મંડળી જમાવી લાગે છે કઈ. હા હો આવી ગયા તમે. હા આવી ગયો. હારું હાલો હમણાં આવું જ છું ઘરે. એ હા હારું લ્યો ભાઈ તમાર ભાઈ આવી ગયા હાલો રસોઈ બસોઈ નહીં કરી. એ લે અચાનક વરસાદ ખાબાઈ કો હાલો ભાગ. હા મેં કપડા હુકાવ્યા હાલો ભાગું જો. એ આ અચાનક વરસાદ ખાબાઈ કો મારે કપડા હુકાઈ છે દોરી હાલો લેવા જવે ઝટ ભાઈ હાલો મારે ટાંગાઈ નથી હું તો ભાગી નહીં હકો ઘડીકમાં. હાલો ભાગો વરસાદમાં પલળી ગયા. એ વરસાદની પલળવાની બહુ મજા આવે છે. આવરે વરસાદ દેબરિયો વરસાદ. જઈને દર્શક મિત્રો આવી ઘણા ઘરની કહાની હશે. મારી કહાની તો હજી આ ચોથા ભાગની જ નથી સંભળાવી મેં
હજી તો કેટલી બાકી રહી ગઈ ને વરસાદ ખાબક્યો એમાં મારી કહાની અધૂરી રહી ગઈ અને આની કહાની તો કરી એટલી ઓછી છે. હજી સમય મળે ને ત્યારે તમને બીજી ઘણી કહાની સંભળાવીશ. બીજું તો ઠીક, તમને મારો વિડીયો કેવો લાગે છે એ કોમેન્ટમાં જરૂર કહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારો જેવો નવો વિડીયો આવે ત્યારે તમને નોટિફિકેશન જરૂર મળે. થેન્ક યુ અને હાલો વરસાદમાં નાવા.